નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કર સર જોડાયા છે. વિશ્વ આદિવાસી દિવસ છે અને વિશ્વ આદિવાસી દિવસની સાથે સાથે આજે વાત કરવાની છે ભારતીય જનતા પાર્ટીની, કારણ કે એક તરફ વિશ્વ આદિવાસી દિવસ છે, ચૈતર વસાવાના સમર્થકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવા નહીં આવે તો અમારું આ વિશ્વ આદિવાસી દિવસ ફીકો પડશે, પણ મનસુખ વસાવાએ પોતાના જ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિરુદ્ધ બિગુલ ફૂંકી દીધું છે અને પ્રકાશ દેસાઈની વિરુદ્ધમાં મુખ્યમંત્રીને પત્ર લખી દીધો છે. ચૈતર વસાવાના સમર્થકની ક્યાંક મનસુખ વસાવા પણ વાતો કરી રહ્યા છે. સમજવું છે આ આખા મુદ્દાને. સર, જે રીતે મનસુખ વસાવાએ પત્ર લખ્યો છે અને એમાં કીધું છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આ લોકો જે રીતે બેફામ બન્યા છે, ભ્રષ્ટાચાર કરી રહ્યા છે, પહેલી વાર કદાચ એવું હશે કે સાંસદ આવી રીતે ધારાસભ્ય અને પાર્ટીના નેતાઓ વિરુદ્ધ પત્ર લખતા હશે મુખ્યમંત્રીને. બેન, બહુ સાચી વાત છે તમારી અને બહુ આઘાતજનક છે. એક હોય છે આત્મશ્લાઘા અને એક છે આત્મ સંશોધન. પોતાની અંદરથી સંશોધન કરવું કે મારું સમાજમાં રાજકારણમાં કેમ નથી ચાલતું, મારું માનવામાં કેમ નથી આવતું. 27-28 વર્ષ જૂના સાંસદ, આદિવાસી પટ્ટી ઉપર સતત એમનું શાસન, સતત એમની સાથેનો સંવાદ, સંપર્ક, બધું આટલું હોવા છતાં એક સાંસદે મુખ્યમંત્રીને પત્ર લખવો પડે અને વારંવાર લખવું પડે, ઘણી બધી વાર. અને મનસુખભાઈ માટે એક વાક્ય તો મારે પણ બહુ સ્પષ્ટ રીતે કહેવું પડે કે વક્તા તરીકે બહુ નિખાલસ છે, કહી દે છે, એમને જે મનમાં આવે એ બોલી દે છે. ઘણીવાર એને કારણે એમને ફિક્સમાં મુકાઈ જવું પડે છે. એની સાથે એમને પણ પોતાની જ પાર્ટીની અંદર પોતાનું મનાતું કેમ નથી, માનવામાં કેમ નથી આવતું. એમણે જે તમે મને પ્રશ્ન પૂછ્યો છે, પ્રકાશ દેસાઈ આ સંસ્થા ચલાવે છે, પ્રકાશ દેસાઈ પેલી, મેં પત્ર બી વાંચ્યો, મનસુખભાઈએ લખ્યો છે. એવા અસંખ્ય પત્રો મનસુખભાઈના ગુજરાતની પાટનગર, ગાંધીનગરમાં પડેલા છે, મુખ્યમંત્રી શ્રી પાસે પણ હશે. એમની ફરિયાદ એમની જ પાર્ટીના, ભારતીય જનતા પાર્ટીના અને CR પાટીલના બહુ અંગત કહેવાતા એવા પ્રકાશ દેસાઈની સામે છે. જ્યારે એ આ વિસ્તારમાં હતા, જ્યારે લોકસભાની ચૂંટણી માટે લડતા હતા, ત્યારે પણ એમણે પ્રકાશ દેસાઈનો વિરોધ કર્યો. અને જો મનસુખ વસાવા વિરોધ કરે છે તો કંઈક તો વ્યાજબી કારણ હશે જ, પણ એ વ્યાજબી કારણ સુપક્ષ પ્રદેશનું મોવડી મંડળ, CM એમના ધ્યાનમાં નહીં હોય. બેન, એક વાત આપને બહુ સ્પષ્ટ કહી દઉં, મેં આગળ કીધું કે મારી ફરિયાદ કોઈ જો ધ્યાન પર ન લેતું હોય તો એનું પણ તો કોઈ કારણ હોવું જોઈએ. મનસુખભાઈ ભલે વ્યાજબી ફરિયાદ કરતા હોય, એમાં વ્યાજબી પણ હશે, સાચી વાત હશે. એમણે ફોટા સહિત બતાવ્યું કે પેલાને માર્યો, ઉમરલાનો કોઈ એક ભાઈ છે મુકેશ શાહ, એને માર્યો, એનો વિડીયો ક્લિપિંગ થઈ, આ બધું જ થયું. પણ મનસુખભાઈએ પણ એવું વિચારવાનું કે આ મારું શાસન છે. બીજી બી એક વાત હું તમને યાદ કરાવીશ કે તમારો વિરોધ હોવો જોઈએ ને તે સજ્જડ વિરોધ હોવો જોઈએ, એની પાછળ કોઈ સ્વાર્થ નહીં હોવો જોઈએ, કોઈ ગણતરી નહીં હોવી જોઈએ. જો સ્વાર્થ હોય, કોઈ ગણતરી હોય, તમે આ કારણોસર કોઈકને રજૂઆત કરતા હોય, પ્રેઝન્ટેશન એનું રિપ્રેઝેન્ટ કરતા હો, ત્યારે સામેવાળાને બી, મુખ્યમંત્રીને બી તો ખબર હશે બેન કે પ્રકાશ દેસાઈ કોણ છે, એને કોનો સપોર્ટ છે, કેમ સપોર્ટ છે, પાર્ટીનો વ્યૂ શું છે, વ્યૂહાત્મક સ્થિતિ શું છે, આદિવાસી વિસ્તારમાં અત્યારે મનસુખભાઈનું વર્ચસ્વ કેટલું છે, એમની લોબી કેમ. રીતેશ વસાવા, આજે વસાવા આપણે આદિવાસી વિશ્વ દિન છે બેન, રીતેશભાઈ વસાવા બી ધારાસભ્ય છે અને રીતેશ વસાવા આ મનસુખભાઈએ પણ પોતે ક્રેડિટ લીધી છે, ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક જે સંગઠન છે એને ક્રેડિટ લીધી છે. આટલા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટી ઝઘડિયાની બેઠક ઉપર વહેલી વાર જીતી. હવે એવું પણ હોઈ શકે ને કે એને જીતની અંદર કોઈએ કંઈક કેટલું યોગદાન કર્યું, કેવી રીતે થયું, એ બધું માનનીય મુખ્યમંત્રીશ્રીને કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળને ખબર હોય. અને એ BTPના છે, ત્યાં વર્ચસ્વની લડાઈ બહુ મોટી છે આદિવાસી પટ્ટી પર. દરેકને કોઈકને કોઈ બગલની અંદર ગોળી જોઈએ છે, સત્તા, શાસન, કમાણી, આ બધું છે. ત્યાં બહુ બહુ કમાણી બી પુષ્કળ છે, કારણ કે ત્યાં ખનિજ તત્વોને બધાનો છે, ધંધો છે, વેપાર ચાલે છે. પણ મનસુખભાઈએ કરવું પડે તો એ જો પત્ર લખીને જાહેર કરવો અને પત્ર લઈ એ મુખ્યમંત્રીશ્રીને જઈને મળીને કીધું હોત તો બેન
ભારતીય જનતા પાર્ટી છે, ભાજપનું શાસન છે, શિસ્તબદ્ધ કહેવાતી પાર્ટી છે, અને વિશાળ એની પાસે કાર્યકર્તાનો બેઝ છે. આપણે બી પ્રશ્ન થાય, પત્રકારોને બી થાય કે માની લો કે પ્રકાશભાઈ દેસાઈ કોઈક ખોટું કામ કરે છે તો પાર્ટી કેમ ચલાવે છે? અરે આપણને પ્રશ્ન થાય છે તો મનસુખભાઈને બી તો ખબર હશે જ કે પ્રકાશ દેસાઈને કેમ ચલાવી લેવામાં આવે છે. પણ જ્યારે જૂથબદ્ધ આ ભાજપને નિર્બળ કોણે કર્યું? એ ચાહે આદિવાસી પટ્ટી હોય કે બીજી જગ્યા હોય, સૌરાષ્ટ્ર હોય, ગુજરાત, મધ્ય ગુજરાત હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, આ આંતરિક લડાઈઓ છે. અને એક એક કિસ્સાને લઈને જ્યારે તમે મોવડી મંડળ માટે, પ્રદેશ માટે, પાર્ટી માટે માથાનો દુખાવો બની જાઓ, તમે સાચા છો, તમે સચોટ છો, તમારી પાસે પુરાવા છે ને, મને જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી તો મનસુખભાઈ વસાવા એ માનનીય મોદી સાહેબની ગુડ બુકના માણસ છે. બીજા પાસે શું છે કે શું નહીં એ ભગવાન જાણે. પણ જ્યારે સાંસદ 27-28 વર્ષ, 8 ટર્મ, અને ત્યાર પછી બી એમનું ઉપજતું, આને આપણે એવા શબ્દોમાં કહી શકીએ કે મનસુખભાઈનું કંઈ ઉપજતું નહીં હોય. મુખ્યમંત્રીને ફોન કરીને આટલું નહીં કહી શકતા હોય કે સાહેબ આ પ્રકાશ દેસાઈનું કંઈક કરો, એને બોલાવો, મારી સામે બોલાવો, ગાંધીનગર બોલાવો. પણ જ્યારે આ બધા વિવાદો જાહેરમાં આવે ને બેન, ત્યારે પક્ષની બેઇજ્જતી થાય છે. અને આવું થાય છે ત્યારે સ્વાભાવિકપણે મનસુખભાઈ કયા વિવાદો નથી ઉભા કર્યા? આખો દક્ષિણ ગુજરાત અમારું સંસદીય વિસ્તાર જાણે છે. પણ જો પ્રકાશ દેસાઈ અને આ ઘટના વિશેની વાત કરવાની હોય બેન, તો બહુ સ્પષ્ટ છે કે ત્યાં ભયંકર જૂથબંધી છે ભારતીય જનતા પાર્ટીમાં. પણ એક સમયે પણ મનસુખભાઈએ એમનું સાતત્ય અને સત્યતાનો તાકાત એમને પુરવાર કરવી પડશે. સાંસદ છે, 26-25 સાંસદોમાંથી એક જ બોલે છે. બાકી તમે મને એક એક્ઝામ્પલ બતાવો, 25 સાંસદો ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના, કોઈ પક્ષમાં કશું બોલ્યા? અને એક વસ્તુ કે આ પહેલી વાર પક્ષમાં મનસુખભાઈ બોલે છે એવું નહીં, આ તમે મનરેગાના કૌભાંડમાં બી બોલેલા કે બે બધે જ છે, પાર્ટી છે. હવે એ જે સરકારના સાંસદ ગોપીબેન ગાંધીનગરને જ સંડોવી દેતા હોય, ગાંધીનગર સુધી આક્ષેપો પહોંચાડતા હોય, સરકાર, એમની અધિકારીઓ, એમના મુખ્યમંત્રી શ્રી, એમના પાર્ટી, એમની એ જ પાર્ટી છોડવા કોઈ કાર્ય એવું કે છે કે હું રાજીનામું આપી દઈશું? કીધું નારાજીનામું હોય, નારાજગી બતાવી, પણ વારંવાર નારાજગી બતાવી તો એ નારાજગીનું પણ બેન મૂલ્ય શું રહે? વારે વારે રિસાવ, વારે વારે દાદ ફરિયાદ કરતા રહો, કામ બી તો કરવું પડે ને. અરે આનથી બી તમને આશ્ચર્યજનક કહું, આજનો આમ તો દિવસ બહુ સારો કહેવાય, વિશ્વ આદિવાસી દિવસ છે, બરાબર છે. મનસુખભાઈ એક બીજું સારું કામ બી કર્યું છે. હવે એને સારું કહેશું, શું કહેશું, એ રાજનીતિજ્ઞનો સબ્જેક્ટ વિષય છે. મનસુખભાઈએ એક ઇન્ટરવ્યુમાં એવું કીધું કે ચૈતર વસાવા બી અમારો ફેમિલી મેમ્બર જેવો છે, અમારા કુટુંબનો જ સભ્ય છે. આદિવાસી સમાજ માટે આજે બહુ સારા સમાચાર કહેવાય. અને એમણે એમની સલાહ પણ આપી, મિત્ર કહો, ગુરુ તરીકે, તો કે ભાઈ મનસુખભાઈ, એટલે કીધું મનસુખભાઈ કે ચૈતર આવીને બધું જોવું જોઈએ ને કેસ પતાવી દેવો જોઈએ. વન વિભાગના પેલા એનો જે કેસ થયો તો એમાં એમણે કીધું છે કે એને અંદર ખાને બધા એકબીજાને ઓળખીતા છે, પરિચિત જ છે, બધા આદિવાસી જ છે, તો પતાવી દેવું જોઈએ, સમાધાન કરી લેવું જોઈએ. આવું ચૈતર વસાવા માટે મનસુખભાઈનું સ્ટેટમેન્ટ ભારતીય જનતા પાર્ટી એને કઈ રીતે બોલાવશે? ભાજપ સુધી તો પહોંચ્યું જ હશે, પ્રદેશ સુધી બી. એવું જ અહીંયા છે. રીતેશ વસાવા અને મનસુખભાઈને કેટલું બને? મનસુખભાઈ પોતાની નારાજગી જાહેરમાં વ્યક્ત કરે અને સરકારને નીચા જોણું કરતા હોય તો સરકાર એમને સહયોગ કરશે ખરા? વાત ભલે તથ્ય સત્યવાળી હોય ને, આ તો બહુ સામાન્ય છે. જ્યારે હું એક એક્ઝામ્પલ આપું, આપણે કોઈનું નામ નથી લેતા, પણ જે વ્યક્તિનો વિરોધ કરવા માટે મેં મોટા મોટા એની અંદર જાહેરમાં ઇન્ટરવ્યુ આપવા હોય, આવો જ પત્ર લખ્યો હોય, બધું કીધું હોય, છાપાઓમાં 8-8 કોલમ 6-6 કોલમના સમાચારો આવ્યા હોય, અને પછી એ જ વ્યક્તિ કોઈક જો કાર્યક્રમ કરતો હોય અને એની અંદર હું હોઉં, પછી એ કોઈ પણ સાંસદ, ધારાસભ્ય કે કોઈ હોય અને જે તે સ્થળ પર હાજર રહે પેલી વ્યક્તિના કાર્યક્રમમાં, તો ઇમેજ શું થાય? પ્રદેશ ભાજપ એવું વિચારશે ને કે મનસુખભાઈ ક્યારેક આનો વિરોધ કરે છે, ક્યારેક આમની સાથે છે. તમારી પાસે માહિતી છે બેન? મને એક વસ્તુ બતાવો, મનરેગાના કૌભાંડમાં મનસુખભાઈ બોલ્યા કે બધા છે, કોંગ્રેસ છે, ભાજપ છે, 100% છે, કહ્યું જે કોઈ પકડાયા, એક આ હીરા જોટવા, ત્યાર પછી રાજકારણી કોણ આવ્યો? એ જે પેલા દાહોદના 2 જણ આવ્યા અને ગયા, પછી કોઈ આવ્યું?
ક્યાંક એવું તો નથી બન્યું કે ઉપરથી ક્લીન ચીટ મળી ગઈ હોય? પોલીસ ધરપકડ કોની કરી? દાહોદના કિસ્સા સિવાય ભરૂચ જિલ્લામાં પણ આવ્યું, પણ બધું જ સચવાઈ જતું હોય, સાચવી લેવાતું હોય, અને જ્યારે એ કોઈ પાર્ટી પોતાની કક્ષાએથી ઉચ્ચ કક્ષાએથી નિર્ણય કરતી હોય ત્યારે પછી મનસુખભાઈએ પત્રો લખવા પડે. મનસુખભાઈને અપેક્ષા હશે કે ન્યાય મળે તો પ્રકાશ દેસાઈને સામે પગલા લેવાશે. એમાં જેને માર્યો છે મુકેશ શાહને, એના ફોટા છે, વિડીયોમાં પણ ક્લિપિંગ્સ છે કે એની પાછળ પાછળ ક્લિપિંગ્સમાં બી દોડે છે. પણ તમે જ્યારે આપણે તો એટલું જ ચર્ચા કરીશું કે પત્રનું મૂલ્ય હોવું જોઈએ, પણ એ મૂલ્ય ક્યારે નથી થતું ગોપીબેન? વારંવાર હોય, કોઈક એક્સ ઇન્ટરેસ્ટથી કરવામાં આવતું હોય તો થઈ શકે, એનું મૂલ્ય ના થાય. બાકી આપણે આશા રાખીએ કે માનનીય મુખ્યમંત્રી શ્રી મનસુખભાઈને બોલાવે, કારણ કે સૌથી સિનિયર છે ગુજરાતની અંદર, તો સિનિયર નેતા છે ભારતીય જનતા પાર્ટીમાં. અરે એ વિધાનસભામાં હતા, ધારાસભ્ય થયેલા, મંત્રી થયેલા, કેન્દ્રમાં ગયા, કેન્દ્રમાં મંત્રી થયા, અને એ પરિસ્થિતિમાં એમણે પત્ર લખ્યો. આજે અમારું ભરૂચ મનસુખભાઈને પૂછે છે કે તમે પત્ર ભરૂચના રેલવે સ્ટેશન ઉપર કઈ ટ્રેન ઊભી રાખવા માટે કેટલી વાર લખ્યા, અને કોઈ માને કેમ? મારું ઇમ્પોર્ટન્સ, મારી યોગ્યતા એ મારે પુરવાર કરવાનો, પણ આ નથી થઈ શકતું. અને એને કારણે બદનામ કોણ થાય છે? પાર્ટી બદનામ થાય છે, પક્ષમાં એવું થાય છે, કારણ કે તમે સક્સેસ નથી જતા અને લોકો તમાશું જુએ છે, અને તમાશાને તેડું ના હોય એ તો જોતા જ હોય. આ પરિસ્થિતિની અંદર જે ડેડિયાપાડા, સાગબારા, વાલિયા, ઝઘડિયા અને આખી આદિવાસી પટ્ટી ઉપર આ જૂથબંધી ચાલે છે. એટલે પ્રેશરમાં આવીને મનસુખભાઈએ કદાચ એવું કીધું હોય કે ચૈતર અમારો ફેમિલી મેમ્બર છે. મેં કીધું કે આદિવાસી દિવસે તો બધા આદિવાસીઓ એક જ હોવા જ જોઈએ. અને આપણે તો વારંવાર કીધું છે કે આંતર વિગ્રહ કે આંતરિક યુદ્ધ બંધ કરો, સમાજ એક થાય, સમાજ એના ઉદ્ધાર માટે, એમના સમૃદ્ધિ માટે જે કંઈ કરવું પડતું હોય એ કરે અને જાહેર કરે બધા સાથે. તમને કે મને, ભાઈ અનંતભાઈ બેઠા હોય, મનસુખભાઈ બેઠા હોય, ચૈતર વસાવા બેઠા હોય, આખો આદિવાસી, તમે જોયું તો યાદ છે આદિવાસી સમાજ એક કાર્યક્રમ કરે છે એમનો. હવે એ વખતે બી જો તું મેમે થતું હોય બેન, તો એ સમાજનો ઉદ્ધારક, સાચો ઉદ્ધારક કોણ? આ તો અત્યારના પરિસ્થિતિમાં રાજકારણમાં કઈ તમને ને મને જોવા મળે એવું લાગે છે ખરું? કારણ કે મનસુખભાઈની સર એક પોસ્ટ છે, અને આ ગઈકાલની પોસ્ટ છે, અને એમને એવું લખ્યું છે કે પ્રજાએ આમ આદમી પાર્ટી અને એમની નકારાત્મક વિચારધારાને ઓળખવાની જરૂર છે. હિન્દુ વિરોધી વિચારધારાને સમર્થક હોય કે હિન્દુ સંસ્કૃતિ પર ટીકા ટિપ્પણી હોય, આમ આદમી પાર્ટી હંમેશા આવા લોકોને આગળ કરતી હોય છે ને રાજનીતિ કરે છે. બેન, આક્ષેપ કરવા બહુ સહજ અને સરળ છે. શરત ખાલી એટલી હોવી જોઈએ કે આપણો વિરોધી હોવો જોઈએ, સામેના પક્ષમાં હોવો જોઈએ. જ્યારે હિન્દુત્વની વાત કરતા હોઈએ અને એક હિન્દુ તરીકે જ કે એક હિન્દુ નેતા તરીકે, એક હિન્દુ પાર્ટી તરીકે પણ જ્યારે આપણે સમાજની અંદર એકતા, એક રસ ન જાળવી શકતા, હવે એક આદિવાસી બીજો આદિવાસી નેતા ભલે ભારતીય જનતા પાર્ટીનો જ હોય, ફોર એક્ઝામ્પલ, આપણે કોઈ નામમાં નથી પડતું, પણ એ એનો વિરોધ કરે, પાછો એક એવું કે અહીંયા તો મારે આ જ માણસ જોઈએ, સંગઠનની નિમણૂકમાં પણ વિરોધ થાય. કેમ થાય બેન? આ ખરેખર સારાની વાત જ ક્યાં છે? તમે ગમે તે વાદ ઉપયોગ કરો, જાતિવાદ કરો, જ્ઞાતિવાદ કરો, હિન્દુવાદ કરો, વાદ કરો, વિવાદને ઓછો કરો ને વાત કરો, સંવાદ કરો. સંવાદ કરીને શાસન કરવાની કોશિશ કરો ને. મનસુખભાઈએ પણ હવે તો હવે ખબર નહીં કે મારાથી ઉંમરમાં મોટા હશે, આપણાથી મોટા હશે, વડીલ હશે, પણ આપણી સલાહ આપવાની એ નથી, પણ ખરેખર એમણે કીધું એટલે કીધું કે આત્મસંશોધન કરવું જોઈએ, આત્મમંથન કરવું જોઈએ, કે હું પત્ર લખું ને એનું મૂલ્ય ન આવતું તો મારે પત્ર લખવો જોઈએ, અને જો મેં પત્ર લખ્યો તો એટ એની કોસ્ટ એનું રિઝલ્ટ માર્કેટમાં મળવું જોઈએ. જો પ્રકાશ દેસાઈ ખોટો છે તો એના ઢગલેબંધ પુરાવા સાથે કાં તો સરકારમાં જાય, કાં પછી મીડિયામાં આવે. હિંમત હોવી જોઈએ અને કહેવું જોઈએ સરકારમાં, મુખ્યમંત્રીશ્રીને પણ કે સાહેબ આનું આટલું. તમે કોથળામાં 5 શેરી મારો બેન, તો પરિણામ શું મળે? ગોળ ગોળ ફેરવો તો શું? આજે
એમનો જે કંઈ આક્ષેપો છે જેના માટે ભારતીય જનતા પાર્ટીમાં સાહેબ એક વખતે એમનું જાહેર સ્ટેટમેન્ટ મારી પાસે હજુ મેં બધા બહુ સ્ટેટમેન્ટના સાચવ્યા છે. એમણે કીધું છે કે મારો વિરોધ થાય છે કારણ કે ખાણ ખનીજ વાળાઓને ઉપર હું દબાણ કરું છું. તો દિલ્હીમાં તમારું હાક છે, તમારો પરિચય છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી તમારા એમાં સારું એ કરે છે. એમણે હાથ ઊંચા કરીને મનસુખભાઈ માટે હોસ્ટેલ ગ્રાઉન્ડની સભામાં કીધેલું કે એ મારી કેપિટલ છે, મૂડી છે, અને એ મૂડીને સાચવી પણ રાખી છે ને બેન, ગોપીબેન. તો એમને કોઈનું નહીં તો એટલીસ્ટ મોદી સાહેબ, અમિતભાઈ સાહેબ અને આ બધાને એમના જે એમના ઉચ્ચ હોદ્દા પર બેઠેલા પાર્ટીના લોકો છે એમને જઈને મળવું જોઈએ, પુરાવા આપીને કેવું એમને ખરેખર શું ફરિયાદ છે અને ફરિયાદના પુરાવાઓ કેટલા છે એ જે તે સ્થળે રજૂ કરીને ત્યાં જ કહેવું જોઈએ. બાકી મને નથી. હા, તરત હવે એક વાત બહુ સ્પષ્ટ છે કે મુખ્યમંત્રી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ કે મોદી સાહેબ, વડાપ્રધાન એ કોઈ માહિતીથી અજાણ નહીં હોય. બધા સુધી ખબર હશે કે પ્રકાશ દેસાઈ કોણ છે, કોણ કયું છે, કોનું ક્યાં કેટલું પહોંચેલું. કારણ કે એમનું પોતાનું ઇન્ટેલિજન્સ બ્યુરો હોય છે, સરકારનું હોય છે. એમની મનસુખભાઈ માટે કોઈ ફરિયાદ કરે તો એ પણ એમની પાસે જતી હોય છે. મનસુખભાઈએ કોઈની અંગે ફરિયાદ કરી તો એનું તથ્ય અને સત્ય પણ શોધીને એમના સુધી પહોંચતું હોય ને. બાકી જેમની સામે તમારે એક જગ્યા સાથે બેસવું પણ છે, બેસવું પડે છે. ચાલો મનસુખભાઈને નહીં ગમતું હોય કે મારે આની સાથે બેસવું, પણ એ જ તમારા સંગઠનમાં છે, એ જ તમારી સાથે નેતૃત્વમાં છે, અને જીવાચોરી કર્યા પછી બી બેસવું પડે અને કરવું. તો ક્યાં તો પાર્ટીનો શિસ્ત અને સંયમ સ્વીકારો, કાં તો ખુલ્લેઆમ વિરોધ કરો. તમે જુઓ આ સૌરાષ્ટ્રમાં પેલા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હમણાં કોઈ મંડ્યું છે ને ગોપાલ ઇટાલિયાના વખાણ કરવા માટે, આપના વખાણ કરવા માટે. હા, આપના વખાણ નથી કરી શકતા, આપમાં વખાણ કરવા જેવું એમને નહીં લાગતું હોય, અને આપણે કહી પણ ના શકીએ કે આટલા વર્ષની ભારતીય જનતા પાર્ટીની કારકિર્દી પછી કોઈ આપના વખાણ કરે, એ યોગ્ય બી નહીં કહેવાય. પણ બેન, ખરેખર આદિવાસી પટ્ટીનું રાજકારણ જો આંતરિક રાજકારણની અંદર જ રહ્યું ને તો કરોડો અબજો રૂપિયાની સ્પેશિયલ ગ્રાન્ટ આ જાતિ માટે એમના આવે છે, એમના ઉત્થાન માટે, એમની પ્રગતિ માટે, એમની સુવિધાઓ માટે, ક્યાં એમના સુધી પહોંચે છે. એટલે તો વાદ વિવાદ થયો બેન, અને થાય છે. આજ મનસુખભાઈ ક્યારેક છોટુભાઈ વસાવાને સારા શબ્દોથી બિરદાવે છે, મહેશ વસાવાને એમની સાથે લઈને આવે છે ભારતીય જનતા પાર્ટીમાં. જ્યારે એમની સાથે હોય મહેશભાઈ વસાવા ત્યારે સારા, ત્યારે મહેશભાઈ માટે સાહેબ પાર્ટીમાં દબાણ પણ કરતા હશે, કર્યું હશે, એમને ખબર કે એમને કોઈ હોદ્દો આપો, ન આપે, પાછા જતા રહે, બીટીપીમાં જાય, ત્યારે પછી એટલે શું છે મુદ્દા આધારિત રાજકારણ રમવાનું. પણ કીધું ને વિકાસ આધારિત, પાર્ટીના શિસ્ત સંયમને નીતિ નિયમોને આધારિત એ રાજકારણ રમવાનું એ હવે દેખાતું નથી. એટલે મનસુખભાઈ માટે તો આપણે એટલું ચોક્કસ કહીશું કે હા, એ માત્ર બોલકા નથી, એ અન્યાય સામે અવાજ ઉઠાવે છે, સરકારમાં બે બાક બંધીને બોલે છે. પણ એવું તો આ જુઓ, ગોપાલ ઇટાલિયા ગયા, સીએમ ને મળ્યા, વાત કરી. આ જ્યાં સુધી એની મર્યાદાઓ હેઠળ થતું હોય અને એનું પરિણામ લક્ષી આપણે જોઈશું દસેક દિવસ પછી કે આનું કઈ પરિણામ મળ્યું ખરું. પણ ફરી એકવાર આપણે કહીએ છીએ કે જ્યારે કોઈક દ્વેષ યુક્ત ફરિયાદ તમે કે હું કોઈ પણ જગ્યાએ ન્યાયની અપેક્ષા સાથે કરતા હોઈએ ત્યારે એ દ્વેષહીન હોવી જોઈએ. એની અંદર કોઈ વ્યક્તિગત નફો નુકસાન કે લાભ ના હોવું જોઈએ. સર, એક વસ્તુ એ પણ જાણવી છે, કારણ કે ચૈતર વસાવા અત્યારે જેલની અંદર છે અને ચૈતર વસાવાની ગેરહાજરીમાં સાગબારાની અંદર અનંત પટેલ આવ્યા અને અનંત પટેલે આદિવાસીઓના મુદ્દાને ઉપાડ્યો. એટલે ક્યાંક કોંગ્રેસ એ ગેરહાજરીનો ફાયદો લેવાનો પ્રયત્ન કરી રહી હોય એવું કહી શકાય? બંને વસ્તુ શક્ય છે ને, કે ગેરહાજરી છે, ફાયદો બી ઉઠાવાય. કારણ કે કોંગ્રેસ, મેં કીધું ને કે કોંગ્રેસને પણ ગુજરાતની સત્તા પર પુનરાગમન કરવું છે. રાહુલ ગાંધી કહે છે, અને રાહુલ ગાંધી આવ્યા ત્યારે એમણે કીધું બી ખરું કે પાલિકાઓ, મહાનગરપાલિકાઓ, શહેરી વિસ્તાર એની અંદર પણ જાઓ, ગ્રામ્ય વિસ્તારમાં જેનો જૂનો પાયો છે, ધૂળ જામી ગઈ છે, પથરા પડી ગયા છે ઉપર, સાફસૂફ કરો. એટલે એમણે બી એમનું અસ્તિત્વ તો ટકાવી રાખવું પડશે. આજે કદાચ લોકસભા ના જીતી શકે, પણ 27ની વિધાનસભા આવે તો એકાદ બે વિધાનસભા એ વિસ્તારની બી તો કોંગ્રેસે જીતવી હશે.
ગયેલા છે ને પાછા તો કદાચ પેલો જાનૈયા આવે અને એ આવે અને બે જણા જોડાઈ જાય ત્યારે જોડાય તે વાત જુદી છે. ઇલેક્શન દરમિયાન તો આમ તેમ થવાનું છે. પણ એ સિવાય પણ આદિવાસીઓ માટે તુષાર ચૌધરીને મૂક્યા અને એમણે બી કંઈક અપેક્ષા તો રાખી હશે ને કોંગ્રેસે પણ કેન્દ્રીય કક્ષાએથી કે તમે આદિવાસી પટ્ટીમાં પુનઃસંચાર કરો, તમે ખોયેલું છે એ પાછું મેળવવાની કોશિશ. એટલે અનંતભાઈ આવે બહુ સ્વાભાવિક છે, એ આવે જ અને આવ્યા પણ છે. અને કારણ ચૈતર વસાવા જેલમાં છે એટલે એક એવું આપણે ન કહી શકીએ કે એની લોકપ્રિયતા ઓછી થઈ ગઈ, પણ ગણિત તો બધી બાજુ મુકાય, પ્રોબેબિલિટી તો બધી તરફ ઇક્વલ આવે. માની લો કે ચૈતર વસાવા આપણે છોડીને ક્યાંક આગળ પાછળ થાય તો એ વખતે શૂન્યાવકાશ ના રહે. અને અનંતભાઈએ ચૈતર વસાવાને બી જયારે જરૂર પડી ત્યારે આદિવાસી તરીકે સાથે રહીને સપોર્ટ કર્યો છે. પણ આનો બી લાભ લેવાનું કોંગ્રેસ જો ધ્યાન કરતી હોય તો એ રાજકીય રીતે બરાબર છે, થઈ શકે છે. પણ પરિણામ બહુ પોઝિટિવ કોંગ્રેસને મળે એવું લાગતું નથી. કારણ કે અત્યારે તો કીધું ને કે ગુજરાતમાં 2-4 નેતા ચાલે છે, એમાં 2-3 આપ આટલું તૂટે છે બેન, આપમાં તોડફોડ થાય છે. સત્તાના પ્રવાહની તરફ તો બધા ડળીને કે ડોળાઈને જાય જ છે. પણ છતાંય પ્રજાની અંદર એક રોષ, આક્રોશ, ઇવન ખુદ ભારતીય જનતા પાર્ટીના અંદર જાણે છે. જાહેરમાં કોઈ બોલતું કેમ નથી? કારણ કે એ લોકો પણ જાતે દોષિત છે. હું અહીંયા પણ જાણું છું, મને ખબર છે, બોલાતું નથી. બધા પેલી ફરિયાદની ચોપડીઓ લઈને પેલી ફરિયાદ બુક આવે ને એવું છે, મુખ્યમંત્રી શ્રી પાસે ફરિયાદ બુક લઈને પહોંચી જાય, સાહેબ આ ફરિયાદ છે. એ ક્યારેય પોતાનું શું છે એ તો જોતા નથી. પણ મુખ્યમંત્રી હોય, કોઈ મિનિસ્ટર હોય, અને ખાસ કરીને તમને કીધું પ્રદેશ સુધી તો અમારી પાસે હું જેટલું જાણું છું પત્રકાર તરીકે તો કે મોદી સાહેબ અને અમિતભાઈ શાહનું એમનું ભૂગર્ભ નેટવર્ક, આઈબી નેટવર્ક બહુ જ સોલિડ હોય છે, બહુ જ સોલિડ. તમે કે હું કોઈકની વિરુદ્ધ કરવા ગયા, કોઈ રજૂઆત કરવા ગયા, એ આપણી વિરુદ્ધ જાય તો એમને ખબર હોય અચ્છા આ હતું, તરત પૂછે કે આનું શું હતું. તમે ચૂંટણીઓની જયારે એમની અંદર એની બેઠકો થાય ત્યારે તરત આ મનસુખભાઈ વસાવા માટે બી અમિતભાઈ શાહે શું શબ્દો પ્રયોજેલા તે પાર્ટી જાણે છે. પણ આ નેટવર્કનો ઉપયોગ કરીને પાર્ટીને અત્યારે ગુજરાતની અંદર પણ જે જૂથબંધી કે ખેંચતાણ ચાલે છે એ કોઈની બહાર નથી, પણ બધા જ સમયનો ઇંતજાર કરે છે. એને લીધે એ કરીને થશે ત્યારે પાછું પુનઃ એકવાર શિસ્તબદ્ધ પાર્ટીનું એને ટાઇટલ મળે તો એ માટે એને જેટલું બી કરવું પડે એટલું કરવું પડશે. પણ કોંગ્રેસ હજુ નજીકના ભવિષ્યમાં એ એટલી જ્વાળા સાથે પ્રગટી શકે એવું લાગતું નથી. અત્યારે જો કોઈ સંભાવનાઓના ગણિતની અંદર કોઈ મુકાતું હોય તો સ્વાભાવિકપણે વર્તમાન પરિસ્થિતિની અંદર એ આપ છે. આપ પણ ભૂલો કરે છે, પણ એ ભૂલોમાંથી શીખે તો હજુ એમની પાસે થોડો સમય છે. વિધાનસભાને તો 2 વર્ષ છે, પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ને એ બધું હોય તે નજીકના ભવિષ્યમાં છે, એટલે એમને પરિણામ જોવા મળશે. આ આખું પ્રકાશ દેસાઈ વાળું પ્રકરણ છે ને ગોપીબેન, એ પણ ત્યાં વિધાનસભાના એની અંદરના ગણિતમાં જ મુકાયેલું. CR પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા અને 156 સુધી લઈ ગયા તો કઈ 52 પત્તાની કેટ રમીને તો નતા લઈ ગયા. એમણે મહેનત કરી હતી, એમણે બી ગોઠવણો કરી હતી, કોણ કેટલું મતદાન કરાવી શકે એમ છે. એમાં 5 બેઠકો ભરૂચ જિલ્લાને મળી, 5 વિધાનસભા મળી. હવે એ પરિસ્થિતિની અંદર એક વાત હું કહી શકું અત્યારે કે મનસુખભાઈ ખુલ્લા દિલના જેટલા હોવા જોઈએ કે બધાની સાથે રહીને ચાલવું, એ એક સમાધાન નથી કરી શકતા. એમના મગજમાં જો કોઈ ખોટું છે એવું બેસી ગયું તો એને જલ્દી સ્વીકારી નથી શકતા. એને બીજું એ જાહેરમાં તડફડ કરી દે છે, એ તરત કહી દે. એમને ખબર નહીં એ પોતે નહીં કરતા હોય એટલે એમને નહીં પસંદ હોય, ભ્રષ્ટાચાર ન કરતા હોય એની અંદર ના હોય તો. પણ હવે પછી જો મારે તમારે એવું બોલવું પડતું, હું ભ્રષ્ટાચાર નથી કરતો બરાબર છે, પણ મારે એવું કરવું હતું કે બધે જ છે, મારા પક્ષમાં બી છે, બધે જ એવરીવેર છે, તો એ તો કેટલું શરમજનક કહેવાય. પણ આ હકીકત છે અને એ હકીકતને બધાએ સ્વીકારવી પડે છે. સર, તમને લાગે છે કે ચૈતર વસાવાને જેલમાંથી બહાર નીકળવા દેશે ભારતીય જનતા પાર્ટી? બેન, કેજરીવાલ નીકળ્યા હતા, ઘણા બધા નીકળ્યા,
અને તે તો આના કરતા મોટી કટ્ટર શત્રુતા અને દુશ્મનીની હતી. કેટલાક સમાધાન બે રીતે બહાર આવી શકે છે. ક્યારેક આંતરિક સમાધાન થઈ જતા હોય ત્યારે બહાર આવે છે. હું સમજવાની કોશિશ કરું છું મનસુખભાઈનું જે આજનું વક્તવ્ય આવ્યું છે તેની, કે ભાઈ મારા ફેમિલી મેમ્બર છે. મનસુખભાઈ બી ઉપરના ઈશારા વગર કેટલું બધું કઈ કરે એવા નથી. બહુ પરિપક્વ મેચ્યોર્ડ પોલિટિશિયન છે. આપણે માનીએ છીએ, હા, ભૂલપણ પણ છે, કેટલીક એમની સારાઈ પણ છે, પણ એટલા બધા ઇમેચ્યોર પણ નથી. પણ આ સ્ટેટમેન્ટ આવવા પાછળનું કારણ શું? એટલે મેં કીધું ને એવું કે ચૈતર વસાવાને બહાર આવવા માટેની બે પરિસ્થિતિ છે. કાં તો સમાધાન કરી લઉં, ક્યાં તો પછી સુપ્રીમ કોર્ટ. બંને સુપ્રીમ રસ્તા છે ઉચ્ચ કક્ષાએથી. સ્વીકારીને આવે, કદાચ કોંગ્રેસ એવું ગણિત મુકતું બી હોય, કારણ કે કોંગ્રેસને તો આપ જોડે એટલા બધા આંતરિક એ છે નહીં. પણ જો કેજરીવાલ મુક્ત થઈ શકતા હોય, ઝારખંડમાંથી એ મુક્ત થઈ શકતા હોય, તો આને બી એ તો મળી જ જશે, સુપ્રીમમાં જશે. એવડો કઈ નથી, પણ કેવું છે હમણાં નહીં. હજુ કદાચ હું તો સંભવિતતા જોઉં છું કે ગુજરાત હાઈકોર્ટમાંથી પણ જામીન મળી જાય, કારણ કે કેટલાક કમિટમેન્ટ આપવાના હોય. એમને આખી ક્રિમિનલ સાઇટ મૂકી છે સરકારે, કે આટલા અમની ફરિયાદો છે, આટલું આવું છે, આટલું તેવું છે. એ પ્રકારે દલીલો ચાલશે. પણ હાઈકોર્ટ અને હાઈકોર્ટની તો છેલ્લે સુપ્રીમ કોર્ટ. કોઈ ગુના પુરવાર નથી થયા બેન. ઈડીના ચાર્જશીટમાંથી પણ જો કોઈકને એ મળી શકતી હોય, તો આ તો ચૈતર વસાવા છે અને પોલિટિકલ છે એવું સાબિત કરવું એના માટે સરળ થઈ જાય છે. અને આજ જો મનસુખભાઈનું સ્ટેટમેન્ટ લઈને જાય કે આને આમ કરવું જોઈએ કે તેમ કરવું જોઈએ, પેલો બોલે છે કે માફી માંગી લે, તો બેન માફી માંગવાથી કાયદાનો કલમ નબળી બની જાય એવું? આ બધું ચાલે છે, કંઈક રંધાઈ રહ્યું છે, અને બહુ જલ્દી કંઈક ને કંઈક નવા જૂની જોવા મળશે. ચલો ચૈતર વસાવાથી આગળ ગાંધીનગરની રાજનીતિ ઉપર આપણે વધીએ તો ગાંધીનગરની અંદર પણ તમે ભારતીય જનતા પાર્ટીને આટલા વર્ષથી જોતા આવ્યા છો, અને કદાચ આ પહેલી વાર એવું હશે કે ભારતીય જનતા પાર્ટી નવા પ્રદેશ પ્રમુખ કોને બતાવે એ વાતને લઈને કશ્મકશમાં છે. અને CR પાટીલનું એક નિવેદન અત્યારે આવ્યું છે, અને CR પાટીલે એવું કહ્યું છે કે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી એટલે કે 9મી સપ્ટેમ્બર પછી ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં નવા અધ્યક્ષ મળી જશે. તમને લાગે છે નવા અધ્યક્ષ આવશે તો બધું જ સરખું થઈ જશે ભારતીય જનતા પાર્ટીમાં? જુઓ બેન, બધું થઈ જશે એવી સંભાવનાઓ બહુ ઓછી છે. એનું કારણ છે 25 થી 27 વર્ષ સુધી જે જગ્યા પર સત્તા મળી છે, શાસન રહ્યું છે, અને સત્તા અને શાસનનો સદુપયોગ બે રીતે હોય છે, સ્વસેવા માટે અને જનસેવા માટે. હવે અહીંયા લગભગ ઇક્વલ થયું હોય અને બધાને જ બધું જોઈતું હોય, તો એને સંતોષ કેવી રીતે મળે? એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં પાછા વધારાના કોંગ્રેસમાંથી ગયેલા પણ છે ને, અપેક્ષિતો બધા બહુ છે, અપેક્ષા બહુ છે. પાર્ટી પાસે બધાને બહુ અપેક્ષા, જનતાને તો છે જ, પણ એનાથી 100 ગણી વધારે ચૂંટાઈને જે જનપ્રતિનિધિઓ બની ગયા છે કે હોદ્દા પર લઈને બેઠા છે, એ લોકોને બધાને ઘણું બધું જોઈએ છે. થોડું મળે છે તો એનાથી સંતોષ નથી. અને બીજી વસ્તુ એવી છે કે જેમને મળ્યું એ લોકોએ પણ, પક્ષની નજર તો છે પ્રદેશ અને હાઈકમાન્ડની પણ, કે આપણે જેને આપ્યું એને કેટલું કર્યું, એના માટે કેટલું કર્યું, પાર્ટી માટે શું કર્યું. આ પ્રદેશ પ્રમુખ નહીં મળવા પાછળના ઘણા બધા પરિબળોને કારણો છે, અને એમાં એક આ છે. બાકી ઠરાવ પે ઠરાવ તો આપણે જોઈ જ રહ્યા છે. પ્રદેશ પ્રમુખ મળી જવા જોઈતા, કોંગ્રેસે એની રીતે કરી નાખ્યું, કારણ કે કોંગ્રેસને બહુ કંઈ ખોવાનું નહોતું. જે કંઈ છે એ મેળવવાની વાત છે. અહીંયા પાર્ટીને ટકી રહેવાની વાત છે, અને તે પણ ગુજરાતની જ્યાં વાત કરીએ ત્યાં સુધી જ્ઞાતિ જાતિના સમીકરણો બહુ જ જબરજસ્ત ચાલી રહ્યા છે. એક બાજુ પટેલ લોબી છે કે ભાઈ પટેલોને પણ સત્તા જોઈએ છે, એટલે પ્રદેશ પ્રમુખ પણ અત્યારે, અને હવે ક્યાંક એવું તો નથી ગોપીબેન કે પ્રદેશ પ્રમુખ તરીકે CR પાટીલ જે કામ કરીને ગયા અને 156 બેઠકો આપીને ગયા, આવડી મોટી ઊંચી સફળતામાં અપેક્ષાઓ પણ વધી જાય, બહુ સ્વાભાવિક છે ને. હવે ગુજરાતની પાસે ભારતીય જનતા પાર્ટીને દિલ્હીથી એવી અપેક્ષા હોય કે એટલીસ્ટ 156 તો 151 તો આવી જોઈએ. અને આ પરિસ્થિતિમાં પેલું આપણામાં એક શુદ્ધ ગુજરાતીમાં કહેવત છે કે શિયાળ ખેંચે સીમ તરફ અને કૂતરું ખેંચે ગામ તરફ. આ વસ્તુમાં
આનું અહીં આ ખેંચતાણની અંદર સાહેબ, બાકી વાસ્તવિકતા તો ઘણા બધા કેટલા બધા નામો ચાલ્યા છે, અસંખ્ય નામો ચાલ્યા છે, પણ પ્રદેશ પ્રમુખની નિયુક્તિમાં ભારતીય જનતા પાર્ટીને આ વખતે પસીનો પડે છે. અને એનું કારણ માત્ર દિલ્હીની સત્તા કે દિલ્હીનું ગણિત નહીં, પણ ગુજરાતની અંદર પણ બધા જ જૂથવાદો છે. કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાંથી હોય તો સૌરાષ્ટ્ર વાળા માંગે, પટેલમાંથી હોય તો એમાં બક્ષી પંચ જેટલું વિભાજન જ્ઞાતિઓનું થયું એટલી મુશ્કેલી સત્તાની વહેંચણીમાં થઈ. અત્યારે આખું રૂપાણી મુખ્યમંત્રી હતા ત્યારે મંત્રીમંડળ બદલી નાખ્યું. આજે છે પરિસ્થિતિ એવી, નવું મંત્રીમંડળ બનાવવું છે તો કેટલી મૂંઝવણો છે, કોને લેવો, કોને પડતો મૂકવો, પેલો કે હું આવું આમાંથી આવું, હજુ એ નથી થતું. એનું રીઝન શું બેન? આપણે જે ચર્ચા કરવા બેઠા છે એમાં સ્પષ્ટ છે કે મૂંઝવણો ઘણી બધી છે, મુશ્કેલીઓ બધી બહુ છે, કારણ કે બધાને બેલેન્સ કરવાનું છે, અને રાજનીતિમાં બેલેન્સ કરવું એ અતિ કઠિન છે. પેલો એના વાળો ખેલ કરે તો વાત જુદી છે, બેલેન્સ કરવાનું, પણ રાજનીતિમાં તો એકને કરો તો બીજો. આ જ પરિસ્થિતિની અંદર પ્રદેશ પ્રમુખનું કોકડું ગોચવાયું છે. અને બીજું એવું પણ છે કે ભારતીય જનતા પાર્ટીમાં ઉચ્ચ કક્ષાએ પણ કેટલીક આંતરિક ખેંચતાણ છે, હોય, સત્તા હોય ત્યાં વિવાદ હોય, તારું મારું હોય, અને એને કારણે થોડા ડિસ્ટર્બન્સ આવતા હોય. પણ સર, આ આંતરિક વિવાદની વચ્ચે, કારણ કે જે રીતે પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે, એન્ટી ઇન્કમ્બન્સી 30 વર્ષની જે એન્ટી ઇન્કમ્બન્સી છે, અને લોકોમાં એક અસંતોષ જાહેર થઈ ગયો છે. તમે જુઓ, ક્યાંય પણ જશો એટલે તમને લોકોની વચ્ચે, લોકો સાથે જ્યારે આપણે વાત કરતા હોઈએ તો એક લોકોમાં અસંતોષ આપણને દેખાય છે. અને એ પછી ભારતીય જનતા પાર્ટીના નેતા હોય કે પછી ત્યાંના સ્થાનિક નેતા હોય, MLA હોય કે પછી સરકાર હોય. એન્ટી ઇન્કમ્બન્સી બહુ સ્વાભાવિક છે, અને આટલા બધા વર્ષ પછી મેં કીધું ને આગળ કે અપેક્ષાઓ હંમેશા એ વધતી જ જતી હોય છે, મળતું બી હોય છે, પણ મળવાની સાથે જે મર્યાદાઓ આવતી જાય તેમ અત્યારે કહો કે ભાઈ સરકાર કશું નથી કર્યું તો કોઈ ના કહી શકે, પણ સરકારે જે કર્યું છે એ પ્રજાની નજરમાં કે દ્રષ્ટિની અંદર જે હોવું જોઈએ, જે રહેવું જોઈએ, એવું થયું છે ખરું? નથી થયું. બધાને જ બધું દેખાય છે. ઇવન ભારતીય જનતા પાર્ટી વાળા પણ સ્વીકારતા થયા છે કે ક્યાંક કંઈક મગજમારી છે. આંતરિક અસંતોષ તો ઠીક છે, બધે જ હોવાનું. એક કુટુંબ હોય, એક ફેમિલી હોય, ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસમાં બી ક્યાં અસંતોષ નથી, આપની અંદર પણ ક્યાં અસંતોષ નથી. મેં કહ્યું ને આગળ કે જ્યાં સત્તા છે ત્યાં સંવાદ બહુ જ ઓછો હોય છે, આપમાં ત્યાં ગઈકાલે વિવાદ વધારે. કરસનદાસ ભાદરકાએ રાજીનામું આપ્યું. યસ, અને તે કેવું આ ગોપાલ, બાકી એક તો ટ્રેન્ડ ના ચાલ્યો, જેમ ચૈતર જ ચાલશે એવો ટ્રેન્ડ નતો. ક્યાંના વાળી કરીશું? ગોપાલ વિસાવદર વાળી કરીશું. હવે વિસાવદર વાળી કરીશું ની વચ્ચે એક આમ થયો, બીજો આમ ગયો, એક નારાજ થઈને રાજીનામું આપીને બેસી ગયો, બીજા આ બાજુ થાય. એટલે સત્તા છે ત્યાં સંવાદ ઓછો. જો સંવાદ થાય ને બેન, તો જનકલ્યાણ થઈ જાય, સેવા શ્રેષ્ઠ થાય. પણ વહેંચવાની લડાઈ હોય, એ પછી સત્તાની હોય, એ રૂપિયાની હોય કે કોઈ પણ, વહેંચણમાં હંમેશા વિવાદ થાય. આ સત્તાની અંદર આ જ પરિસ્થિતિ છે, પાર્ટીની અંદર એટલું બધું પહોંચું. તમે જુઓ, અર્જુન મોઢવાડિયા ક્યાં છે? કેમ ગયા? શું માત્ર બચી જવા માટે ગયા? અપેક્ષા નહોતી, જાહેરાતો નથી થઈ, અત્યારે બી ગણતરીઓ મુકાઈ છે. કોંગ્રેસમાંથી જે ગયા છે એ સુખી છે, કારણ કે જો કોંગ્રેસને આપે તો ઘરના તો એવું કે ને કે ઘરના ફાંફા મારવાના, અમારે પેલા પાથરવાના, ખુરશીઓ ગોઠવવાની, અને આવે એમને મંત્રીમંડળો. અહીંયા ઓછા મંત્રીમંડળના ઉમેદવારો છે, આને જવું છે. એટલે આ સત્તા, આ બધું જોવાનું છે, આ ખેલ છે. અને આપણે જાણીએ જ છે કે સેવા માત્ર કહેવાનું રહી છે, બાકી મેવા કમાવા માટેની આ બધી લડાઈઓ છે. અને પ્રદેશ પ્રમુખ માટે જે તમે વાત કરી, પ્રદેશ પ્રમુખની અંદર પણ ગણિત મૂકે છે, મોવડી મંડળ બી, પણ એમને બી મોદી સાહેબ અને એમને બી દિલ્હીએ પણ એવી રીતે એવો માણસ જોઈએ છે કે જે બધું બગડ્યું છે એને થોડું ઠીકઠાક કરે. કોઈ જૂથબંધીનું લેબલ ના લાગવું જોઈએ. બધા જે બધા નામ આવે છે કે આ આના પક્ષનો, આ આના પક્ષનો. બીજું, અત્યારે
આપણે ચર્ચાઓ થાય છે, જાહેરમાં ચર્ચાઓ થાય છે, તો કંઈક બિલકુલ એના વગરની નથી હોતી, કંઈક તો તથ્ય હોય. સંઘ પણ ઈચ્છે છે કે ગુજરાત જેવું સંવેદનશીલ જગ્યા હોય, રાજ્ય હોય, ત્યાં ફરી કોઈ સંગઠનને બધાને ઠીક તો કરવું હોય ને. દર દિવાળીએ ઘર સાફસૂફ થતા હોય, તો જ્યારે આવી નવી નિમણૂકો આવતી હોય અને જ્યારે વધારે કંઈક તકલીફો હોય પાર્ટીની અંદર, તો એ સ્વાભાવિકપણે એને ઠીકઠાક કરવાની કોશિશ થાય. એટલે એમના માટે એક સિરદર્દ બન્યું છે તારીખો પાડવી. બાકી સી.આર. પાટીલ સાહેબે કેટલી વાર ડિક્લેર કર્યું કે હવે મારું કામ પત્યું, હું દિલ્હી, હવે નવું આવશે, મારી જવાબદારી નથી. સ્વાભાવિક હોય, પણ છતાં હજુ આજે પ્રદેશ પ્રમુખ નિમણૂક નથી થતી. હવે ઉપરાષ્ટ્રપતિ પદ આવ્યું, એ પહેલાય ઘણા બધા ચઢાણ ચડવાના આવશે. પણ બેન, એક વસ્તુ એક પત્રકાર તરીકે સ્પષ્ટપણે આપણે કહેવું જોઈએ કે જે કંઈ થઈ રહ્યું છે એ પાર્ટીને નુકસાન કરે છે, ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હોડમાં મૂકે છે. એક કદ્દાવર નેતા આપણને આટલા બધા, વિશ્વના સૌથી મોટી પાર્ટી તરીકે જો ભારતીય જનતા પાર્ટી ગણાતી હોય, કહેવાતી હોય, હકીકત હોય, અને એમાંથી સારા નેતા ના મળે. પણ હવે પાછળ ક્યાંક ડર એવો તો નથી કે કોઈક મૂકી દઈએ અને બળવો થાય? કારણ કે ઘણા બધાની ઈચ્છાઓ અતૃપ્ત છે. અતૃપ્ત આત્માઓ શું નથી કરતા બેન, જોઈ જ રહ્યા છે આપણે. એટલે ભારતીય જનતા પાર્ટીમાં હવે તૃપ્ત આત્માઓ ખાઈ પીને તગડા બગડા થઈ ગયા હોય, પણ અતૃપ્ત આત્માઓ છે, એમને જે કંઈ જોઈએ છે એ માટેની લડાઈ ચરમસીમાએ છે. અને એ સંતોષ, એ બધું ઠારી શકે, એ કરી શકે એવી વ્યક્તિની શોધમાં ભારતીય જનતા પાર્ટી હોવાનું બહારથી આપણને જાણવા મળે છે. અને હોય પાર્ટી છે એ કોંગ્રેસ હોય, કોંગ્રેસે બી કોશિશ કરી. કોંગ્રેસને તો બહુ જ કઠિન હતું એક વ્યક્તિ એવી, પણ તો આપણે એવું નથી માનતા કે કોંગ્રેસને પેલો મજબૂત ઘોડેશ્વર મળ્યો હોય. છે, સેટિંગ થયું છે, એ પણ આગળનું કરશે. પણ તકલીફ આપણને વિચારણા એટલા માટે કરવી પડે છે કે સાલું સત્તા પર છે, બધું જ કરી શકે કેન્દ્રમાં. ડબલ એન્જિન, ટ્રિપલ એન્જિનની સરકાર વચ્ચે પણ એક પ્રદેશ પ્રમુખનું નિમણૂક નહીં થવી, એ ખુદ, આપણે તો છોડી દો, પત્રકારો માટે તો ચર્ચાનો વિષય છે. પણ પાર્ટીમાં જે બધા છે, એ ધારાસભ્યો હોય, એ સંસદ સભ્યો હોય, કાર્યકર્તા હોય, સ્થાનિક સ્વરાજ્યના નેતાઓ હોય, એ એવું તો હવે વિચાર નથી કે આપણો પ્રમુખ આપણને નથી મળતો. પ્રમુખ નથી મળતો ને બેન, અને જુઓ કેટલા સ્ટેટની અંદર મળી ગયા, એક ગુજરાત રહી ગયું. એટલે ચિંતા અને ચિંતન બંને વધે છે, અને એને લીધે ચર્ચા પણ વધે છે કે ગુજરાતને પ્રદેશ પ્રમુખ કેમ નથી મળતો. આશા રાખીએ કે જલ્દી જલ્દી પ્રદેશ પ્રમુખ મળી જાય અને એને કોઈ વિઘ્ન ન આવવા જોઈએ કે ભાઈ આની મીટિંગ બાકી છે. હજુ તો એવું બી કહેવાય છે, એવું પણ એક રીઝન આવે છે કે રાષ્ટ્રીય પ્રમુખ નિમણૂક આવશે પછી ગુજરાતના પ્રમુખની નિમણૂક આવશે. એનું કારણ પણ હોઈ શકે કે કોણ ત્યાં બેસે છે, ક્યાં ક્યાં એમણે કંટ્રોલ કરવો છે. અત્યારે તો બહુ મગજમારી ચાલે છે ને, ગુજરાત લોબીને, આ લોબીને. તમે જોજો નેશનલ લેવલ ઉપર શું ચાલે છે, ગુજરાત લોબી. અરે ભાઈ, ગુજરાતનો કોઈ વડાપ્રધાન હોય કે ગૃહમંત્રી હોય, કોઈ ગુનો થોડો છે. પણ રાષ્ટ્રીય કક્ષાના એની અંદર પણ આ બધું ચાલે છે. પ્રાંતવાદની અંદર કોણ શું છે એમાં આપણે નથી પડવું, પણ આ ચાલે છે. એટલે રાષ્ટ્રીય કક્ષાનો આવ્યા પછી પણ આવે અને નિર્ધારિત પણ હોય ને જાહેરાત થઈ જાય. અને મોદી સાહેબે તો તમને ખબર જ છે કે સિસ્ટમ એસ્ટાબ્લિશ કરી છે, તમારા ને મારા મગજમાં ના આવ્યું હોય એવું નામ આવે. આશા રાખીએ કે પ્રદેશ પ્રમુખ તરીકે પણ કોઈ એવું નામ આવી જાય. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સુધી ઇંતજાર ન કરવો જોઈએ. મળે છે, મીટિંગ થાય એટલે થાય છે કે હવે એક અપેક્ષાઓ જન્મે છે. પણ હવે તો કદાચ એ પણ રાજનીતિ બની હોય કે મળવું એટલે એક પાછો મુદ્દો આવે, એક ઠરાવ પડે, એક તારીખ પડે. પણ તારીખ પે તારીખ કોર્ટ સુધી સારી લાગે. સંગઠનની બાબતો હોય, મંત્રીમંડળની બાબત હોય, ત્યારે પાર્ટી માટે ક્યાંક નુકસાન. જેવી એન્ટી ઇન્કમ્બન્સી કહો છો ને તમે, એવી રીતે આ એન્ટી ઇફેક્ટ છે. નિર્ણયો નહીં લઈ શકવા કોઈ પણ મજબૂત રાષ્ટ્રીય પક્ષ માટે એ સાહેબ એની નબળી બાજુ સાબિત થાય છે. અને એ પ્રદેશ હાઈકમાન્ડ એના મોવડીઓ બી તો વિચારતા જ હશે
પણ કંઈક તો એવું કન્ફ્યુઝન અથવા તો એ હશે કે નામ ના આપી શકાય. અને મોટી પાર્ટી, મોટી વસ્તુ હોય તો મોટી તકલીફ હોય, પણ એટલું તો સ્પષ્ટ કહી શકાય કે પ્રદેશ પ્રમુખ નથી મળ્યા એ ગુજરાતનું કમનસીબ કહેવાય. હવે બનતી ત્વરાએ મળે તો કદાચ આ સંગઠનમાં કે સરકારમાં જે કંઈ હોય ફેરફારો તો અનિવાર્ય છે, બધાની ઘણી બધી અપેક્ષાઓ છે, પણ સ્થિર પાણી, આપણે કહીએ છીએ ને કે પાણી વહેતું સારું, સ્થિર થઈ જાય એ ગંધાઈ ઉઠે. એટલે એન્ટી ઇન્કમ્બન્સી કહો, આટલા વર્ષનું શાસન કહો, આટલા વર્ષના શાસનમાં તો કેટલા બધા મોતી એકઠા થાય, પણ તકલીફ એ છે, ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી, કે મોતી તો ઠીક, પણ પથ્થર પણ રૂપાળા નથી મળતા કે જે માર્કેટમાં ચાલે. અત્યારે સ્થિતિ આ છે બેન. એટલે જે પણ આવશે એના માટે એના માથે કાંટાળો તાજ ચોક્કસ હશે ભાજપ. કસોટીઓનું જ છે, અને એટલા માટે તો હીરો શોધવો પડે છે ને. પક્ષ કેમ કોઈ એટલો મજબૂત સશક્ત કે એના નામથી, આજે તમે જોજો મોદી સાહેબ હતા ગુજરાતમાં, શાહ સાહેબ હતા કે હોય, એ આવે તો કોઈ અવાજ કરવા જાય છે? એવો સક્ષમ અને મજબૂત નેતા હોવો જોઈએ કે જે પોતાના નામથી પણ કાર્યકર્તાને, ઇવન મંત્રીને, ઇવન સાંસદને એ કહી શકે કે ભાઈ થોભી જા, ખબર છે બધું. આ એક વાક્યના એક જ શબ્દનો બહુ મોટો અસર પડતી હોય છે, મોટી અસર પડતી હોય છે, એ બધી ખબર છે. તો જોઈએ છે, કારણ કે પક્ષ ચલાવવા માટેની જે મજબૂતી જોઈએ એવો ઉમેદવાર પ્રદેશ પ્રમુખ તરીકે લાવવો પડે, અને એની શોધ હજુ ચાલુ છે. બિલકુલ સર, આપ અમારી સાથે જોડાયા. આશા રાખીએ કે આ જે રીતે પ્રદેશ પ્રમુખની ચર્ચા ચાલી રહી છે, નવા પ્રદેશ પ્રમુખ આવે અને કંઈક આપણે લોકો પણ એક સારી રાજનીતિ તરફ ગુજરાત આગળ વધે એવી આશા સાથે આપ અત્યારે જોડાયા, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. આભાર.